તો દર શનિવારે અમારા ઘરે આ એકદમ જ શક્તિવર્ધક એવી હેલ્ધી કાઠિયાવાડી થાળી બને જ છે. તો એના માટે મેં અત્યારે દાળ બાફી છે. તો એના માટે શું લીધું છે હું તમને બતાડી દઉં. પહેલાં મેં આની અંદર અડદની દાળ લીધી છે, અને અડદની દાળ તમારા ઘરમાં જેટલી તમારે બનાવવી હોય એટલી લેવાની. એની અંદર 1 મુઠ્ઠી ચણાની દાળ લીધી છે. અને દાળ છે અડદની, ઘણા એકલી કરતા હોય છે, ઘણા મિક્સ કરતા હોય છે. જો ચીકણી ના થાય એટલા માટે હું થોડીક સાથે ચણાની કે મગની દાળ અંદર એડ કરું છું. હવે એને આપણે સરસ 2 વખત પાણીથી ધોઈ લીધી છે, અને એને આપણે બાફવા મૂકી દીધી છે. મેં આને પહેલાં બાફી અને મૂકી દીધી હતી, એટલા માટે એની અંદર મેં મીઠું સ્વાદ પ્રમાણે અને 1.5 ગ્લાસ પાણી અને અડધી ચમચી જેટલું ઘી લીધું છે, કે જેથી એ ઉભરાઈને બહાર ના નીકળે. અને એને ધીમા ગેસ પર 10 થી 12 મિનિટ જેવી બાફી લીધી છે, એટલે કે 4 સીટી થવા દીધી છે. અને ગેસ મીડિયમ રાખવાનો, કારણ કે અડદની દાળ બહુ જ ઉભરાય છે એટલે. અને જો હવે આ રીતે આપણી આ દાળ છે એ બફાઈને તૈયાર થઈ ગઈ છે. પાણી બહુ વધારે નહોતું લીધું એટલે આટલું માપનું જ છે. અને ચણાની દાળ ચેક કરી લેવાની, એને વાર લાગે એટલે એ બફાઈ ગઈ હશે, તો 2 દાળ બફાઈ ગઈ છે. હવે અત્યારે આપણે એકદમ થોડુંક પાણી એડ કરીએ છીએ. અત્યારે આપણે આની અંદર લિક્વિડ એડ નથી કરવાનું, એની અંદર પાછળથી આપણે બીજું લિક્વિડ એડ કરીશું. એટલા માટે આ રીતે થોડુંક પાણી એડ કરી અને એને ફીણી લેવાની છે. જો તમને આ દાળના ચંક્સ ના ગમતા હોય તો તમે એને બ્લેન્ડ કરી શકો છો. હવે એક ફ્રેશ મસાલો તૈયાર કરશું. તો આદુ, લસણ, મરચી, લીમડો અને કોથમીર, આ બધી વસ્તુ આની અંદર મિક્સરમાં લઈ અને એને ક્રશ કરવાની છે, અને એની પેસ્ટ બનાવી લેવાની છે. હવે આપણે દાળનો વઘાર કરીએ. તો આ દાળમાં આપણે 2 વઘાર કરવાના છે, એક તેલથી અને એક ઘીથી. સૂકું લાલ મરચું લીધું છે, તેલ ગરમ થયું એટલે તમાલપત્ર, જીરું લીધું છે. હવે આની અંદર હિંગ લઈ લેવાની છે. ત્યાર પછી જે આપણે ફ્રેશ પેસ્ટ તૈયાર કરી એ પેસ્ટ 1 ચમચી લેશું આની અંદર, અને અડધી ચમચી જેટલી પેસ્ટ આપણે બચાવી લઈશું, કારણ કે એનો પાછો વઘાર કરવા માટે આપણે લેશું. એટલા માટે આને તેલમાં થોડીવાર સરસ સાતળવાની છે. જો તમારે ડુંગળી ટમેટું એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. હવે આની અંદર 2 ચમચા જેટલું દહીં લેવાનું છે. અડદની દાળ છે એ ચીકાસવાળી હોય, એટલા માટે અંદર દહીં કે છાશ અમારા ઘરમાં એડ કરીએ છીએ પહેલાંથી. હવે હળદર લેવાની છે, અને આને સતત હલાવી અને આ બધું જ ગરમ થઈ જાય છાશ, અને આ રીતે કરશું એટલે ફાટી નહીં જાય ત્યાં સુધી આને મિક્સ કરતું રહેવાનું છે. જો આપણે સરસ મિક્સ ઉકળી ગયું છે, એટલે આપણે જે મિક્સચર આપણું દાળનું છે એ આની અંદર આપણે બધું લઈ લેશું. અમારા ઘરમાં આ રીતે ડુંગળી ટમેટાના વઘારવાળી કે પછી ખાલી બાફીને દાળ અલગ અલગ રીતે દર શનિવારે બનતી હોય છે. જો હવે એની અંદર જરૂર પૂરતું પાણી લેવાનું છે. તો જો તમારે જેટલી પતલી કરવી હોય એટલી તમારે આની અંદર પાણી લેવાનું. થોડીક થીક હશે તો ખાવાની વધારે મજા આવશે. મેં અત્યારે પાછું 1 ગ્લાસ જેટલું પાણી લીધું છે, સોરી. હવે અત્યારે આપણે એને ભાખરી સાથે સર્વ કરવાના છે. તો મેં આ ઘઉંના જાડા લોટની અંદર મીઠું અને મોણ લઈ અને કઠણ લોટ બાંધી લીધો છે, અને આપણે એમાંથી ભાખરી બનાવીશું. જે કાઠિયાવાડી ભાખરી બનાવીએ છીએ એ જ છે. તમે આને બાજરાના રોટલા સાથે સર્વ કરી શકો છો. શિયાળો હોય તો અમે રોટલા સાથે જ સર્વ કરીએ છીએ. અત્યારે ક્યારેક રોટલા અને ક્યારેક ભાખરી સાથે, એમાં અંદર ચોળીને ખાવાની આ દાળ બહુ મજા આવે છે. હવે આપણે ભાખરીને આ રીતે વણી લેશું. જેટલી થીક તમારે રાખવી હોય એ પ્રમાણે તમારે વણવાની છે. થોડીક અંદરથી એકદમ કડક અને અંદરથી પોચી રહે એ રીતની આપણે કરવાની છે. આપણી તાવડી ગરમ થઈ ગઈ છે, અંદર આપણે ભાખરી મૂકી દીધી છે. અડદની દાળ છે જેને નબળાઈને રહેતી હોય એ લોકો માટે ખૂબ જ લાભકારી છે. એકદમ જ આ હેલ્ધી અને તાકાતવાળી છે. સાથે જ હરસ મસાનો પ્રોબ્લેમ હોય એ લોકો માટે પણ સારી છે. અને રક્તપિત્તના પેશન્ટ હોય તો એ લોકો માટે પણ અડદની દાળ બહુ જ સારી છે.
એટલે અડદની દાળ વીકમાં એક વખત તો ખાસ ખાવી જોઈએ. તમે શનિવારે કે મંગળવારે આ બનાવી શકો છો. આ દાળ છે તમે પરોઠા સાથે ખાવી હોય તોય સરસ લાગે. આ જે ફ્રેશ મસાલો આપણે બનાવીને સર્વ કરે છે ને એનાથી એનો ટેસ્ટ એટલો મસ્ત લાગે, અને ઉપરથી જે આપણે એનો વઘાર કરીશું એનાથી તો એનો ટેસ્ટ અનેક ગણો વધી જશે. એટલે તમે એક વખત ટ્રાય કરજો આ રીતે. જો હવે આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે, અને એને આપણે આ રીતે ઘી લગાવી અને સર્વ કરી દઈએ. અંદર થોડાક ખાડા કરી દેવાના. અને હવે આપણી જે દાળ છે એ જમવા ટાઈમે એના ઉપરનો બીજો વઘાર કરીશું. તો આપણું ઘી ગરમ થઈ ગયું એટલે આની અંદર જે મેં પેસ્ટ હતી વાટેલી એ પેસ્ટ અને લાલ મરચું અંદર થોડુંક લઈ અને આ રીતે મિક્સ કરી લીધું છે ગેસ બંધ કરીને. એટલે એનો વઘાર બળી ના જાય. મારાથી ક્લિપ મિસ થઈ ગઈ એટલા માટે. ને જો આ દાળ છે એની ઉપર આપણે એડ કરી દઈએ છીએ. તમારે જો કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે તમારે આ એડ કરવાની. લાલ મરચું આપણે આગળ એડ વચમાં દાળમાં નહોતું એડ કર્યું, અત્યારે જ આ વઘારમાં જ લીધું છે. અને મરચું બળવું ના જોઈએ. અને હવે સાથે છે તળેલા મરચાં, ભાખરી અને ઠંડી ઠંડી આપણી છાશ. તો શનિવારની અમારા ઘરની થાળી તો તૈયાર થઈ ગઈ છે. તમે શનિવારે શું બનાવો છો? આ દાળ બનાવો છો? આ શનિવાર અથવા મંગળવારે આ થાળી અચૂકથી બનાવવી જોઈએ. અને અડદની દાળ એટલી તાકાતવાળી છે ને કે એને તમે રોજ બનાવીને ખાવ તો એ એકદમ હેલ્ધી થાય.